સાથે ગઈકાલે અમૂલ દૂધે પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, જેને લઈને કોંગ્રેસ હવે આકરી થઈ છે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ તીખા પ્રહાર સરકાર પર કર્યા છે અને કહ્યું કે દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર આ મોંઘવારીનો ડામ છે। કોમર્શિયલ વાહનો પર ટોલ ટેક્સ વધારી દેવામાં આવ્યો। ટોલ ટેક્સ વધતા જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘી બનશે। મતદાન પૂરું થયું અને ભાજપે અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો। પાઠ્યપુસ્તક સહિતની વસ્તુઓ પર પણ ભાવ વધારો આવ્યો છે। મોંઘવારીને કારણે સામાન્ય માણસનું જીવન વધુ પડકારજનક બનશે। ભાજપે જનતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે। ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માર આપવાની નીતિને અખત્યા કરી છે। જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે। ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે। તો સ્માર્ટ મીટરને લઈને સખત વિરોધ